વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના સાવલી તાલુકાના ખોખર ગામની ઘટના કે જ્યાં ખોખર ગામ પાસે ગરનાળામાં સ્કૂલ બસ ફસાઈ જવાની ઘટના સામે આવી છે। જ્યાં રેલવેના ગરનાળામાં વરસાદી પાણી ભરાતા હાલાકી જોવા મળી, ત્યારે સ્વતંત્રતા દિવસે જ બાળકોથી ભરેલ બસ પાણીમાં ફસાઈ હતી। ત્યારે બાળકો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા ગયા હતા અને જ્યાં બસ છે એ પાણીમાં ગઈ હતી। તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરા સાવલીથી સામે આવી રહ્યા છે। વડોદરા સાવલીના ખોખર ગામની આ ઘટના છે। ખોખર ગામ પાસે ગરનાળામાં સ્કૂલ બસ ફસાઈ જવાની ઘટના સામે આવી છે કે જ્યાં રેલવેના ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે સ્વતંત્રતા દિવસ હોય, બાળકોથી ભરેલ બસ પાણીમાં ફસાઈ છે। જ્યાં બાળકો સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે જઈ રહ્યા હતા ત્યારનો આ બનાવ કે જ્યાં પાણીમાંથી પસાર થવા મજબૂર બની હતી એ બસ, ત્યારે રેલવેના ગરનાળામાં સ્કૂલ બસ ફસાઈ જવાની ઘટના સામે આવી છે।